કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાડિયા ગામે ખેડૂતો અદાણીની વીજલાઇન મુદ્દે સંઘર્ષ યથાવત છે। છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલા ઘણા વિવાદો વચ્ચે ફરી પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ થતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો, જે બાદ 36 ખેડૂતોની અટકાયત કરવામાં આવી। ખેડૂતોનું કહેવું છે કે હજુ તો વળતરની વાત સ્પષ્ટ નથી અને મારી મંજૂરી વગર ખેતરમાં ખાડા ખોદી દેવાયા છે। પોલીસે આગળ કરી કંપની કામ કરાવી રહી છે। 2 જેટલા ખેડૂતોને સામાન્ય ઈજા પહોંચી તો યોગ્ય સારવારમાં પણ વિલંબ થવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। ખેડૂતોએ કહ્યું કે સત્તા કાર્યક્રમમાં વ્યસ્ત છે અને આ જો હુકમી ચાલી રહી છે તે ઠીક નથી। સંઘની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ વીજલાઇન અને ખેડૂતોના અન્ય પ્રશ્ન મુદ્દે ગામડે ગામડે રદ કરી રહ્યો છે। તેના વચ્ચે ફરીથી ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જંત્રી પ્રમાણે ભાવ ચણા મમરા બરાબર છે। અમારી માંગ બજાર કિંમતો ભાવની છે અને જો આ સ્થિતિ રહી તો આવનાર સમયમાં આંદોલન મોટું થશે। આ સમગ્ર મામલે કચ્છના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદ સાથે બેઠક થઈ ચૂકી છે, પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું। ખેડૂતો પર ભૂતકાળમાં દમન થયું ત્યારે પણ કચ્છના સત્તાપક્ષના નેતાઓ પણ મીડિયા સામે કે જાહેરમાં ખોખારો ખાઈને બોલવા તૈયાર નથી। બીજી તરફ કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ખેડૂતો મુદ્દે યાત્રા કરી રહી છે અને આમ આદમી પાર્ટી પણ મહાપંચાયતો કરી રહી છે, પરંતુ રાજ્યના 14 જિલ્લાઓમાં વીજલાઇનનો પ્રશ્ન સળગી રહ્યો છે અને વિપક્ષ પણ ખુલીને વાડિયામાં ખેડૂતોના સંઘર્ષમાં ભાગીદાર બન્યું નથી। વાડિયા પોલીસ પ્રોટેક્શન લઈ અને કામ ચાલુ કર્યો અને સ્થાનિક ખેડૂત બધા ત્યાં પહોંચ્યા તે પહેલા તો પોલીસ બધાની અટકાયત કરવામાં આવી અને કોઈ 2 ખેડૂતને તો લાગી પણ ગયો છે એને સારવાર માટે લઈ ગયા હતા, પણ યોગ્ય સારવાર પણ નથી થઈ। હજી ખેડૂત આપણા એમ કે હજી અમારે વાગડ વેલફરમાં જવું છે, સાહેબને વાત કરી છે કે અહીંયા વાગડ વેલફરમાં લઈ જાઓ, તો કે ઘડીક પછી લઈ જશું। પણ મારો સરકારશ્રીને એવો કહેવામાં આવે છે કે આટલો બધો દમન ન ગુજારો, સારો યોગ્ય નથી અને ખેડૂતો અત્યારે કામ કરી રહ્યા છે અને આ પોલીસને તંત્રને આગળ કરી અને અદાણી કંપની કામ કરવા માંગે છે, પણ આ ખેડૂત હવે જાગી ગયો છે। આજ નહીં તો કાલે વધારે સંખ્યામાં કરી અને બંધ કરાવશું અમે અને યોગ્ય વળતર લઈને જ જમશું। હા, સત્તા પક્ષ અત્યારે પોતાની સત્તાના મદમસ્ત છે, પોતે અત્યારે પોતાના મતલબ કાર્યક્રમોમાં જ બીજી છે। અત્યારે ખેડૂત એટલો બધો પીસાઈ રહ્યો, એક માવઠાની માર પણ એટલા બધી છે અને હાલ કોઈ પણ ખેડૂતનું ધ્યાન દેતા નથી અને સત્તા પક્ષ પોતાના કાર્યક્રમમાં મોજ મસ્તીમાં